અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને કોંગ્રેસે વિવિધ કમિટમેન્ટ જાહેર કર્યા છે। પાર્ટીએ જણાવ્યું છે કે પહેલા રિહેબિલિટેશન પછી જ ડિમોલિશનના સિદ્ધાંત હેઠળ કોઈપણ પરિવારને ઘર વિના નહીં રાખવામાં આવે। કોર્પોરેશનમાં ખાલી પડેલી 11,687 જગ્યાઓ પર કાયમી ભરતી, પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં ઘટાડો, તિરંગા અર્બન હેલ્થ સેન્ટરમાં મફત ટેસ્ટ અને દવાઓ, નવી સરકારી માધ્યમિક શાળાઓ તથા સ્વચ્છ સાબરમતી સાથે શહેરના AQI સુધારવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 10 વર્ષ ટકાઉ રોડ, શુદ્ધ પીવાનું પાણી, ટ્રાફિક પાર્કિંગ ટાસ્ક ફોર્સ જેવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે। કોંગ્રેસે દાવો કર્યો કે શહેરના વિકાસમાં રિવરફ્રન્ટ સહિત અનેક પ્રોજેક્ટ તેમની દેન છે અને હાલ શહેરમાં પ્રદૂષણ, ટ્રાફિક, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુધારાની જરૂર છે। ત્યારે આ અમદાવાદ શહેર જ્યારે વિકસી રહ્યું છે અને એક્સપાન્ડ કરી રહ્યા છે, એના માટેની નવા આપણે વિચારો વ્યક્ત કરી રહ્યા છે। તો એ વ્યક્ત વિચારો કરવા માટે અમે જે કોંગ્રેસનું કમિટમેન્ટ લાયા છે એમાં પાયાની અનેક વસ્તુઓ અમે પહેલી જ વાત કીધી, જે ચિંતાનો વિષય એ છે કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે તો કોઈનું નથી, હવે તો સરકાર દ્વારા અને કમિશનર દ્વારા ચાલે છે, પણ નવું જ્યારે બોર્ડ ચૂંટાઈને આવે એના પહેલા રિહેબિલિટેશન કરતા પહેલા ડિમોલિશન બંધ કરવું જોઈએ અને એને માટેની વૈકલ્પિક યોજના કરવા જોઈએ। એનો નિર્ણય અમારા કમિટમેન્ટમાં અમે કરીએ છીએ। બીજું મહત્વનું એ છે કે ટેક્સેશન, તમે ટેક્સનું શું સ્ટ્રક્ચર છે, કયા ગણિત પર કરો છો, એ ગણિત કંઈ પૂરું બરાબર ઠીક છે કે નહીં, અને એ ટેક્સ સ્ટ્રક્ચરનો લાભ તમે કોને ને ક્યાં આપો છો, કોઈ એવી વાત નથી। મધ્યમ વર્ગ જે વધારેમાં વધારે ટેક્સ આપે છે એને જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ પણ પૂરી એને મળતી નથી। તો ટેક્સ સ્ટ્રક્ચરમાં પણ અમે પ્રોપર્ટી ટેક્સમાં એના વ્યાજનું ધોરણ વ્યાજનું ઘટાડીને 18%થી 5% કરવાનો અમારી લાગણી છે। અમારું તિરંગા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનો વિચાર છે।